કેર કરે. આ બાબત બીજી ઇન્સ્ટિટ્યૂટમાં જોવા નથી મળતી. બીજી ઇન્સ્ટિટ્યૂટમાં તમારે ટ્રાય કરવી હોય તો હું તમને એક એક્સપેરિમેન્ટ આપું કે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં જો બાળકની વર્ષની ફી શરૂઆતમાં તમે જો ભરી દો ને પછી બાળક બાબતે તમે જે તે ટીચર કે ઓનર કે માલિક હોય ટ્યુશનના એને કહેશો કે બાળક ભણતો નથી, ધ્યાન નથી દેતો, માર્ક નથી આવતા, તો એની પ્રત્યે કેર નહીં કરે, ધ્યાન નહીં રાખે, કારણ કે તમારી ફીસ પૂરેપૂરી વર્ષની એને આપી દીધી. તો જેવી રીતે કહેવત છે, તમને ખ્યાલ હોય તો, ઝાડ વિના પાન નહીં અને ગુરુ વિના જ્ઞાન નહીં. ગુરુ ઉસ્તાદ ટીચર જે કહ્યું એના વગર, પણ એ ગુરુ કેવો હોવો જોઈએ ને કેવો છે હાલમાં, તો કે પૈસાનો પૂજારી. એને તમે પૈસા આપી દો, પછી કોઈને ઉપર વ્યક્તિગત ધ્યાન નથી દેતો. સ્ટુડન્ટ આવશે, બેઠશે, ભણશે, જનરલી જે બધાને ભણાવતો હોય એ ભણીને વયો જશે. ક્યારે છૂટે એ જ બાબતમાં 90% આપણી કોમના વિદ્યાર્થીઓ જાઉં છું તો ક્યારે છૂટે એટલે બેગ ફટાફટ પેક કરીને શું ભણ્યા શું નથી ભણ્યા કોને ખબર, તરત હાલતી નો થાય છે ઘર ભેગી. આ ભાઈબંધ દોસ્તાર આટા ટલી મારો ગયો છે. તો આ કોમનો ઉદ્ધાર કે ભલું કઈ રીતે થાય? રહેમત એજ્યુકેશનમાં કોઈ કમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટ નથી. આ ધંધાકીય હેતુથી નથી શરૂ કરવામાં આવ્યું. મૌલાના અમીને કીધું કે રહેમત એજ્યુકેશન ગ્રુપ જે છે એ તમારી પાસે કોઈ પણ કોર્સ તમે અહીંયા જોઈન કરો છો એના માત્ર 50% કે 40% રકમ જ લે છે. બાકીની રકમ છે એ દાતાઓ દ્વારા, જે કોઈ કોમના હમદર્દ છે અને જે દાતાઓ છે જે કોમ માટે અને કોમના બાળકોને આગળ લાવવા માટે ફંડિંગ આપે છે એનાથી ચાલે. એટલે એક વસ્તુ મગજમાં ક્લિયર કરી લેજો કે તમારી ભરેલી વિદ્યાર્થીઓની ફીસને લીધે આ પૂરું નથી થતું, પણ અમે તમારા રહેબરી માટે કોઈ પણ કોર્સ તમે જે અહીંયા કરો છો એના માટે હંમેશા અમે ખડે પગે હોઈએ છીએ. બીજી કોઈ ઇન્સ્ટિટ્યૂટ સવારના 10 થી રાતના 10 વાગ્યા સુધી સતત શરૂ નથી રહેતી. આ હકીકત છે, ફેક્ટ છે, જે તમે જાણો. આપણે સવારના 9:30 થી લઈને રાતના 10 સાડા 10 સુધી 12 કલાક સતત શરૂ રહે છે. તો હું એટલા માટે તમને કહું છું કે તમે લોકો અલગ અલગ જગ્યાએથી અહીંયા એકઠા થયા છો, તો અમારે માર્કેટિંગ કરવાની જરૂર નથી. અમારી પાસે જે આવશે અમે એને વધાવી લેશું અને જે કાંઈ અમારી પાસે છે નોલેજ અમે એના સુધી શેર કરશું. પણ તમે જે તે જગ્યાએ તમે ઘરે જઈને માઉથ ટુ માઉથ પબ્લિક માર્કેટિંગ કરશો. તમને જે કોઈ મળશે તેને કહેશો કે ભાઈ આપણા કામ માટે, આપણા બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે એક જ જગ્યા આંખું બંધ કરીને તમે કહી શકો રહેમત એજ્યુકેશન ગ્રુપ, જે શેલાર શાહ સવેગની શેરી ખાતે કાર્યરત છે. ઘણા કે કોમ્પ્યુટરનો કોર્સ ક્યાં કરે તો તમારે વિચારવું પડે કે સામે જાય. પછી 1 થી 10નું કે 11-12 કોમર્સ આર્ટ્સનું ટ્યુશન ક્યાં કરાય તો કે અહીંયા જા. સ્પોકન ઇંગ્લિશ ક્યાં કરાય તો કે વાઘાવડી સાઈડ જાય, ત્યાં કંઈક ઘણા છે 2-4 જણા. પણ આ બાબતમાં તમે એક જ નામ યાદ રાખવાનું. બધું એજ્યુકેશનને લગતું તમારે જાણવું છે, શીખવું છે, આગળ વધવું છે. રહેમત એજ્યુકેશન સેન્ટર. આ કોર્સ થાય છે અહીંયા તો કે કોઈ એવો કોર્સ નથી જે અહીંયા ન થતો હોય, જે હાલના ટ્રેન્ડિંગ મુજબ. તો કહેવા એ માંગુ છું કે હું અહીંયા જોડાણો 2022માં જ્યારે રહેમત એજ્યુકેશનની નીવ નાખી મૌલાના અબ્દુલ્લા અને મૌલાના અમીને, ત્યારે દિલમાં એક ખ્વાહિશ હતી. મેં ખુદે 7-8 વર્ષ ભણવામાં ટ્યુશન ચલાવ્યું, અમન ગ્રુપ ટ્યુશન, ને પછી નામ બદલીને ધ્યાન ગ્રુપ ટ્યુશન કર્યું. પણ પછી તલાશ કરતાં મને વાત મળી કે શેલાર શાહમાં સવાઈગરની શેરીમાં ટ્યુશન શરૂ થાય છે, જેમાં બાળકોને સાવ નજીવી ફીમાં શિક્ષણ આપવામાં આવે છે. તો મૌલાનાને મળવા આવ્યો. મેં કીધું મારે અહીંયા ભણાવવું છે. મેં વાતચીત કરી, મૌલાના અબ્દુલ્લા મને ઓળખાણમાં પરિચિત થયા, એકબીજા સાથે ઇન્ટ્રોડક્શન આપ્યું અને મેં આ કામથી જોડાવા માટે મૌલાનાને દરખાસ્ત કરી. તો કે તમે શા માટે અહીંયા જોડાવો? અહીંયા તો અમે સાવ નજીવી ફીસમાં, તમે તો ખુદનું ટ્યુશન છે, તમે બીજા ઇન્સ્ટિટ્યૂટને સ્કૂલ સાથે જોડાયેલા છો. મેં તમારી દિલી ખ્વાહિશ છે કે મારે બાળકોને સારામાં સારું ભણાવવું છે, અને આપણી કોમના બાળકો હોય તો કેવું જ શું. હાલાકી હું ભણ્યો છું આઈટી એન્જિનિયરિંગ. તમારી સામે એક જીવતી જાગતી મિસાલ છે કે ભણ્યો છું કાંઈ અને કરું છું કાંઈ. તો આ દેખાદેખીમાં જે તે સમયે જ્યારે મેં 10મું પાસ કર્યું ત્યારે મેં નક્કી નહોતું કર્યું કે શું કરવું છે. કોઈ ક્લિયરિટી નહોતી ને મને કોઈ હાથ પકડીને કહેવાવાળું નહોતું કે તને શેમાં રસ છે એ કરજે. દેખાદેખીમાં 10મામાં ટકા સારા આવ્યા તો શિક્ષકો એમ કે બેટા સાયન્સ રાખ, ટકા સારા. મા બાપ કે બેટા સાયન્સ કરી શકીશ તો સાયન્સ રાખ, અમે બેઠા છીએ. હાલાકી રસ મને ટીચિંગ ફિલ્ડમાં હતો, ભણાવવામાં રસ હતો. તો મારું સાયન્સ કરેલું 11-12 અને કોલેજ ડિગ્રી મળી ગઈ, પાસ થઈ ગયો, એન્જિનિયર કહેવા. પણ મારું જે જૂનું શોખ અને મારી જે આદત હતી, મારામાં જે ખૂબી હતી, સ્કિલ હતી, એ મને ભણાવવાની હતી. તો એ કોલેજ પૂરું કર્યા પછી મને ખબર પડી. એટલે તમે જે પહેલાંથી 10મા ધોરણ સુધી મકસૂદ સરે વાત કરી એમ કે અત્યારથી જો ક્લેરિટી નહીં હોય કે શું કરવું છે, તો દેખાદેખીમાં ભેંટાનું ટોળું હોય, બકરાનું ટોળું હોય કે આ મારો ભાઈબંધ કરે છે તો હું આ કરી નાખું, એવું ન હોય.
છૂટા જ પડવાનું છે, એને એ કરું મને રસ નથી, હાલ ભાઈ વહેલા મોડા મળશું આપણે. કર્યું એન્જિનિયરિંગ કરવાનું હતું મારે કોમર્સ કે આર્ટ્સ અને સારા એવા ભાષાના શિક્ષક તરીકે, પણ મારું જુનૂન ને શોખ હતો એ મને ટીચિંગ ફિલ્ડમાં થોડા ઘણા જણા ઓળખે જેટલું નામ મેં કર્યું છે તમારી બધાની દુઆથી. અને હજી આ ક્ષેત્રમાં હું મારી આખી જિંદગી દેવા માંગુ છું. છેલ્લા 4 વર્ષમાં 2022 થી 2026 સુધીમાં સતત સવારે અને રાત્રે 2 બેન્ચ સ્પોકન ઇંગ્લિશની, હાલાકે સ્પોકન ઇંગ્લિશ ને સીસીસી એવો કોર્સ હોય છે જે વેકેશનમાં જે તે લોકો જે ખોલતા હોય છે પોતાની ઇન્સ્ટિટ્યૂટમાં, કે વેકેશન શરૂ થાય છે તો કોમ્પ્યુટરની બેચ શરૂ કરીએ, કારણ કે વિદ્યાર્થીઓ ફારીક હોય, નવરા હોય તો કોમ્પ્યુટર શીખડાવીએ અને છોકરાઓ ખરેખર ત્યારે જ તે જાગૃત હોય. પણ અમે તો ભણતા જે તે ધોરણનું ટ્યુશન શરૂ હોય, સ્કૂલ શરૂ હોય એટલે 12 મહિના, એક કોર્સના 3 મહિના, એમ વર્ષમાં 4 કોર્સ સવારે, 4 કોર્સ સાંજે, એટલે 8 બેચ ફારીક થાય વર્ષમાં. 4 વર્ષમાં 32 બેચ ફારીક કરીને 1000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ સીસીસી, ટેલી અને સ્પોકન ઇંગ્લિશમાં અમારી પાસે ભણી ચૂક્યા છે. અને અમને બહુ મોટો ગર્વ છે. અમે ઘણા બધા બેનર પણ લગાડ્યા છે. અમે એવું ઈચ્છીએ છીએ કે તમારા બાળક પણ ભણતાની સાથે સાથે આ બધા કોર્સીસ જોઈન કરે, જેથી કરીને જ્યારે એ 10મું કે 12મું પાસ કરીને બહાર નીકળે ત્યારે એ સંપૂર્ણ સજ્જ હોય કોઈ પણ ઇન્ટરવ્યૂ દેવા માટે કે કોઈ પણ હાલાત કે મુસીબત સામે લડવા માટે. કઈ હાલાત કે મુસીબત? ભણે છે તો બધા 10માના એક્ઝામમાં 15 લાખ વિદ્યાર્થીઓ અપિયર થાય છે, હાજર રહે છે. પાસ 9-10 લાખ થાય છે. શું 9-10 લાખ બધાને નોકરી મળશે? જેનામાં સ્કિલ હશે, ખૂબી હશે, આવડત હશે, જેને કોમ્પ્યુટર ને ઇંગ્લિશનું હારામારું નોલેજ હશે ને સાથે સાથે એકાઉન્ટિંગમાં પણ એને ખબર પડતી હશે તો કંપની જેવા તેવાને થોડી હાયર કરશે. તમે પૈસાથી જેવી તેવી વસ્તુ ખરીદો છો કે હાલ છે ભાઈ? હાલાકે એ જ પૈસા તમને સારી વસ્તુ મળતી હોય તો કોઈને જેવું તેવું પસંદ નથી. હાલાકે દૂધની થેલી 30 વાળી તમે લાવો છો અને કાઢતા હોય બગડેલી નીકળે છે તો તમે તમારા બાળકને કહો જાતો પાછી લઈ જાજો, બગડેલું છે, 30 રૂપિયાની કદર છે. પણ તમે જે વિદ્યાર્થીઓ માટે, તમારા બાળક માટે અઢળક ફી ભરો છો જે તે ઇન્સ્ટિટ્યૂટમાં, ત્યાં તમે જવાનો, જાણવાનો, શું ભણે છે, શું કરાવે છે, એ બાબતે તમે એકદમ કેરલેસ છો. હું એ ઈચ્છું છું કે તમારા બાળકને કદાચ બીજે 2-4 દિવસ જઈને અહીંયા પણ 2-4 દિવસ ટ્રાય કરાવો. ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટને ક્લાસીસ ઘર કરાવે હોય છે, મોટા એક ટ્યુશન ક્લાસીસ છે. પણ અમારી જે ટીમ છે અને અમારી જે કટિબદ્ધતા છે, અમારું જે ડિટર્મિનેશન છે અને અમારો જે ગોલ ને ડ્રીમ છે એ તમારા બાળકને સંપૂર્ણ સજ્જ કરવાનું છે. એટલે તમે તો મોકલશો જ તે મને વિશ્વાસ છે, પણ તમારા ટચમાં જેટલા હોય, ફ્રેન્ડ સર્કલ હોય, રિશ્તેદાર હોય, દોસ્ત અહેબાબ હોય કે આડોશ પાડોશ હોય, એને પણ તમે અમારા રહેમત એજ્યુકેશનની માહિતી આપો કે ભાઈ આપના બાળકને ત્યાં આપણે સવાગીરની શેરીમાં રહેમત એજ્યુકેશન સેન્ટરમાં આવો અને 2-4 દિવસ બાળકને ટ્રાય કરાવો. રખાવો એમ નહીં. એક તો તમે નજીકમાં આવો છો એટલે નજીકમાં છે, ઉમરો મૂકીને ડુંગરો ચડવા ન જવાય. તો સાવ નજીકે પડે છે, સહુલિયતવાળું છે ને બધા કોર્સ થાય છે ને તમે હવે અમારાથી સારી રીતે પરિચિત થઈ ગયા છો. તો અમે આ અમારી છેલ્લા 3 વર્ષનું રિઝલ્ટ છે કે ધોરણ 10 2023, 24, 25 ની બેચ ફારીકથી 26ના માર્ચમાં 3 વર્ષનું સતત 3 વર્ષથી 100% પરિણામ 10મા અને 12માનું અમે આપીએ. એક પણ વિદ્યાર્થી જે રેગ્યુલરલી સ્કૂલે જતો હોય એ ફેલ નથી થતો. હાલાકે અમારી આગળ 10, 12, 15 વિદ્યાર્થી પણ પર્સનલી અમે એને ભણાવીએ. ખાલી ભણાવતા જ નથી, એને વાંચવા માટે ઘરે સહુલિયત નથી, વચાતું નથી. અમે વાલીને દરખાસ્ત કરીએ છીએ ફોન કરીને કે આપનું બાળક વાંચે છે, નથી વાંચતું તો અહીંયા મોકલી દો, અહીંયા લાઇબ્રેરી છે, અમે એની કેર કરશું, અમે એની ઉપર નજર રાખશું. તો અહીંયા બાળકો વાંચવા આવે, અહીંયા આટલી બધી કિતાબો છે, પુસ્તકાલય છે, લાઇબ્રેરી સરસ મજાની. મોંઘા ભાવના ચોપડા જે ખરીદી ન શકતા હોય, થોડોક સમય વાંચવા જોઈતા હોય તો અહીંયા અઢળક પુસ્તકો પણ પડી છે. હવે આનાથી વિશેષ શું કરી શકાય તમારો અભિપ્રાય અમે લેશું. આપણે નીચે ઓફિસમાં મળશું છૂટ્યા બાદ. બીજું અમે શું કરી શકીએ તમારા આગળ જ જાણવા માંગીએ. આટલું કરીએ છીએ જે તમને અમે કીધું. આનાથી વિશેષ શું કરી શકાય જેથી અમારી પ્રોગ્રેસ થાય. તો તમારો વધુ ટાઈમ ન લેતા એક છેલ્લે સરસ મજાનું કોટેશન કહી દઉં છું કે જબ જબ તું લક્ષ્ય को देख नहीं सकता, जब जब तू लक्ष्य को देख नहीं सकता, तब तक तू लक्ष्य को भेद नहीं सकता. जब जब तुझे लक्ष्य दिखने लगेंगे, जब जब तुझे लक्ष्य दिखने लगेंगे, तब तक तेरे लक्ष्य पे निशाने लगेंगे. એટલે ક્લેરિટી અને વિઝન સાથે આગળ વધ્યા છીએ. બાળકને શું કરવું એ બાબતની જિમ્મેદારી અમારી ઉપર છોડી દો. અમે બાળકની એક્ટિવિટી પરથી ને એના શોખ પરથી અમે જાણી લઈશું કે આને આ કરાવો, એટલે વાલીની એ પણ ટેન્શન દૂર. ચાલો એટલી વાત કહીને આપણે ઇનામ વિતરણનો સમારોહ શરૂ કરીએ છીએ. અસ્સલામ.